નમસ્કાર. ચાલો આજે એક એવી જૂની વાર્તા સાંભળીએ જે ભાગ્ય અને દયાની વાત કરે છે. ખબર છે, આ એવી વાર્તા છે જે સાંભળ્યા પછી મનમાં એક સવાલ જરૂર આવશે કે શું આપણા કર્મો ખરેખર આપણું નસીબ બદલી શકે છે? ચાલો આ રસપ્રદ કથામાં ડૂબકી મારીએ. તો આખી વાર્તાનો જે મૂળ સવાલ છે ને એ આ જ છે. શું આપણું ભવિષ્ય, આપણી કિસ્મત પહેલેથી લખાયેલી છે કે પછી આપણે જે કરીએ છીએ, આપણા કર્મો એનાથી એને નવો ઘાટ આપી શકીએ છીએ? બસ આ વાર્તા આપણને આ જ ઊંડા સવાલનો જવાબ શોધવા માટેની એક દિશા બતાવે છે. તો ચાલો વાર્તાના પહેલા ભાગની શરૂઆત કરીએ. અહીં આપણે મળીશું એક ખૂબ જ દયાળુ યુવાનને, જેની જિંદગી એક ભવિષ્યવાણીને કારણે સમજો કે આખી બદલાઈ જવાની છે. જરા વિચારો, એક નોજવાન છે જેનું દિલ એકદમ કરુણાથી ભરેલું છે. એ રોજ બળબળતા ઉનાળામાં આવતા જતા મુસાફરોની સેવા કરે છે. એનું આ રોજનું કામ જ બતાવે છે કે એનો સ્વભાવ કેટલો સારો હશે. અને પછી એક દિવસ વાર્તામાં એકદમ અલગ જ વળાંક આવે છે. 4 તેજસ્વી વ્યક્તિઓ ત્યાંથી પસાર થાય છે અને આ યુવાનને ખબર પડે છે કે એ તો યમદૂત છે. બસ આ એ જ ક્ષણ હતી જ્યાંથી એ યુવાનની સાવ સામાન્ય જિંદગી હંમેશા માટે બદલાઈ જવાની હતી. હવે જુઓ, મૃત્યુના દૂતોને સામે જોઈને કોઈ પણ ડરી જાય, બરાબર? પણ આ યુવાન ડરવાને બદલે ગજબની હિંમત બતાવે છે અને એકદમ જિજ્ઞાસાથી પૂછી લે છે, મારું મૃત્યુ ક્યારે થશે? બસ એનો આ એક સવાલ આખી વાર્તાને એક નવા જ મોડ પર લઈ જાય છે. યમદૂતો જે જવાબ આપે છે ને, એ સાંભળીને તો કોઈના પણ પગ નીચેથી જમીન સરકી જાય. એ લોકો કહે છે, તારું મૃત્યુ સાપ કરડવાથી થશે, અને એ પણ ક્યારે? તારા લગ્નની રાતે, જ્યારે તું ઘરે પાછો ફરીશ. આ ભવિષ્યવાણી એટલી પાક્કી હતી ને કે એમાંથી બચવું લગભગ અશક્ય જ લાગતું હતું. તો હવે એ યુવક એક બહુ જ મોટી મૂંઝવણમાં ફસાઈ ગયો. એક બાજુ લાંબી જિંદગી હતી પણ એના માટે લગ્ન ન કરવાના, અને બીજી બાજુ લગ્ન પણ સાથે જ નિશ્ચિત મૃત્યુ. આ એક એવી પસંદગી હતી જેની કિંમત બહુ મોટી હતી. તો હવે વાર્તા એક એવા પડાવ પર આવે છે જ્યાં એલું લાગે છે કે બસ નસીબ જે નક્કી કર્યું છે એ જ થઈને રહેશે. જાણે કે ભાગ્ય પોતાનો રસ્તો બનાવી ચૂક્યું છે. પણ સવાલ એ છે કે શું એ આ ચક્કરમાંથી બહાર નીકળી શકશે? એને તો ત્યારે મોટો ઝટકો લાગે છે જ્યારે એને ખબર પડે છે કે એના ઘરવાળાએ તો એની જાણ બહાર એના લગ્ન પણ નક્કી કરી નાખ્યા છે. જે ભવિષ્યવાણી એને થોડી દૂર લાગતી હતી એ હવે એકદમ સામે આવીને ઊભી રહી ગઈ, એક ડરાવણી હકીકત બનીને. એ બિચારો નિરાશ થઈને પોતાના ઘરવાળાઓને પેલી ભવિષ્યવાણી વિશે બધું જ કહે છે, પણ કોઈ એની વાત માનવા તૈયાર જ નથી. લગ્નની તૈયારીઓ તો એમ જ ચાલતી રહે છે અને એ બસ દુઃખમાં ડૂબી જાય છે, એકદમ લાચાર થઈને પોતાના લખેલા ભાગ્ય તરફ આગળ વધતો રહે છે. અને હવે વાર્તા એના ક્લાઇમેક્સ પર પહોંચે છે. એ રાત, એ ભાગ્યશાળી રાત જ્યાં નસીબની છેલ્લી પરીક્ષા થવાની હતી. માહોલ એકદમ તંગ છે અને એક પળ બહુ જ મહત્વની છે. એની લગ્નની રાતે એની નવી નવી પત્ની એક એવું દ્રશ્ય જુએ છે જે જોઈને કોઈ પણ ડરી જાય. એનો પતિ એક સાપ સાથે વાત કરી રહ્યો છે. એ સાપ જાણે કે મૃત્યુનું સ્વરૂપ હોય. આ દ્રશ્ય એટલું તણાવભર્યું હતું ને કે સાચું જ ના લાગે. અને પેલો સાપ પોતે ભવિષ્યવાણીને સાચી ઠેરવતા કહે છે, તારું મૃત્યુ મધરાતે લખેલું છે, બરાબર 12 વાગે હું તને ડંખ મારીશ. હવે તો બસ ભાગ્યનો સામનો કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. પણ આટલા બધા ટેન્શનની વચ્ચે અચાનક બહારથી એક અવાજ આવે છે. કોઈ ભૂખી સ્ત્રી ખાવા માટે ભીખ માંગી રહી હતી. મદદ માટેનો આ પોકાર આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ બનવાનો હતો. એક બાજુ પતિના જીવનું જોખમ, છતાં એ પત્ની એક એવું કામ કરે છે જે બહુ હિંમત અને દયાવાળું હતું. એ પોતાના પતિ માટે જે જમવાની થાળી હતી ને, એ આખી થાળી પેલી ભૂખી સ્ત્રીને આપી દે છે. વિચાર તો કરો, આનાથી મોટું દયાનું કામ શું હોઈ શકે? અને એ ભલાઈના બદલામાં પેલી સ્ત્રી દિલથી આશીર્વાદ આપે છે. એ કહે છે, જેણે મારી આટલી જરૂરિયાતના સમયે મને જમાડ્યું, ભગવાન એને 100 વર્ષનું આયુષ્ય આપે. અને આ ખાલી શબ્દો નહોતા, આ એક એવી તાકાત હતી જે લખેલા લેખને પણ બદલી શકે. અને બસ અહીં જ વાર્તામાં એક ચમત્કાર જેવો વળાંક આવે છે. કહેવાય છે ને કે કર્મોનું ફળ તો મળે જ છે. તો હવે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે દયાનું એક નાનકડો કામ ભાગ્યના આખા પ્રવાહને બદલી નાખે છે. તો પેલી નિર્ણાયક ઘડી આવી ગઈ. મધરાતે સાપે ડંખ માર્યો, પણ પરિણામ ધાર્યા કરતાં સાવ ઉલટું આવ્યું. ભવિષ્યવાણી ખોટી પડી.
ઝેરની કોઈ જ અસર ના થઈ, જાણે કે કોઈ ચમત્કાર જ થયો હતો. તો સવાલ એ જ છે કે આવું કેમ થયું? લખેલું ભાગ્ય કેમ ખોટું પડ્યું? જે મોત પાક્કું લાગતું હતું એ અચાનક કેવી રીતે ટળી ગયું? આ ચમત્કાર પાછળનું રહસ્ય શું હતું? અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા પેલા 4 યમદૂતો જેમણે ભવિષ્યવાણી કરી હતી એ જ પાછા આવે છે. યમદૂતો આખી વાત સમજાવે છે. એ લોકો કહે છે, તારું ભાગ્ય ફરીથી લખાઈ ગયું છે. તારા અને તારી પત્નીના જે ઉત્તમ કર્મો છે ને, ભૂખ્યાને જમાડવું અને પ્રાર્થના, એણે તારું મોત ટાળી દીધું છે. એમના દયાના એક કામે આખું ભાગ્ય જ બદલી નાખ્યું. તો ચાલો હવે આ વાર્તામાંથી જે શીખવા મળે છે, જે એનો સાર છે, એને સમજીએ. આ વાર્તા જીવનનો એક બહુ જ મોટો પાઠ શીખવે છે. આખી વાર્તાનો સાર બસ એટલો જ છે કે ભજન અને ભોજન, મતલબ કે ભક્તિ અને સેવામાં એટલી બધી તાકાત છે ને કે એ મોતને પણ પાછું વાળી શકે છે. કોઈ પણ સ્વાર્થ વગર કરેલી સેવા મોટામાં મોટી કિસ્મતને પણ બદલવાની શક્તિ રાખે છે. અને છેલ્લે આ વાર્તા એક સવાલ આપણી સામે મૂકીને જાય છે. શું કરુણા, આપણી દયા એ ભાગ્ય કરતાં પણ વધારે શક્તિશાળી છે? કદાચ આપણું ભવિષ્ય પહેલેથી લખેલું નથી હોતું, પણ આપણા કર્મો, આપણી દયા અને આપણે જે પસંદ કરીએ છીએ એનાથી સતત ઘડાતું રહે છે. અને આ સવાલનો જવાબ કદાચ દરેકે પોતાની અંદર જ શોધવાનો છે. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.